ज्ञानाञ्जनमशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि सद्गुरुं देवं शक्तिधीश परात्परं मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। भावे देह छूटी जावो आज ही पलक माही, भावे देह रहो जुग चार जुग अंत जुग। भावे देह छूटी जावो काशी माही गंगा तट, भावे देह छूटी जावो क्षेत्र मगहर में। भावे देह छूटी जाओ विप्र के सदन मध्य, भावे देह छूटी जाओ स्वपच के घर में। भावे देह छूटो देश आर्य अनार्य में, भावे देश छूटी जाओ स्वर्ग अपवर्ग में। सुंदर ज्ञानी को कछु संशय रहत नहीं, सुंदर ज्ञानी को कछु भ्रम रहत नहीं। स्वर्ग नरक सब छूट गए भर में, भावे देह छूटी जाओ काशी माही गंगा तट। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद सदगुरु कबीर साहेब, वंदनीय संत समाज, साधक वृंद, प्रचारक महोदयों, वडील वर्ग, मातृशक्ति भाईओ बहनों, આજના પ્રસંગની અમારા બધા પૂર્વ વક્તાઓ ચર્ચા કરે કે ન કરે એના પહેલા અમારા બધા ભક્તોને જાણકારી હતી જ। જ્યારથી નારાયણભાઈની મારી ઓળખાણ થઈ ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હતું। મેં એના લિસ્ટમાં વાંચેલી તો રતનદાસ સાહેબના હાથ દ્વારા એના ઓછામાં ઓછી 17 આરતી કરાવી। એ લિસ્ટમાં વાંચતો તો કાયમ મને 2-5 આરતી કરવાનું પાછળથી મોકો મળ્યો, બાકી પહેલાંથી જ પાયા નાખેલા। હું તો પછી મહેનત બન્યો, પણ પછી જ્યારે ક્યારે અંગત સંબંધો થયા સત્સંગના સંબંધમાં, સત્સંગના રૂપકમાં ભણ્યા એકબીજા, ત્યારે એને કંઈક આવી પ્રેરણા જાગી છે કબીર સાહેબની કૃપાથી કે આટલા બધા એરિયામાં અમે બધા સત્સંગીઓ ભેગા થઈએ તો એવો કોઈ સ્થાનક નથી, અને સ્થાનક બને તો પછી આપણી ફરજ પણ પડે કે કોઈ દર પૂર્ણિમે ભેગા થઈએ, દર એકાદશી ભેગા થઈએ, કે ક્યારેક ક્યારેક ભેગા થઈને કોઈ આયોજન પ્રસંગ કરીએ, સત્સંગનું સિંચન કરીએ, એ ભાવ જાગ્યો હશે। અને અમે 5-50નું ટોળું હતો કંઈક ભેગો, અને ચાલતા 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 એમને લઈ ગયેલા, જગ્યા દેખાડે કે સાહેબ આ જગ્યા, આ જમીન આ કબીર સાહેબના મંદિરમાં હું આપું છું। મેં વાત કરી નાનભાઈ હું તો અત્યારે નવો માણસ છું, અને ધૂળના ઓલા મોટા મોટા ટીબા, ધૂળના ડુંગરા, વરણ મેદાન જેવો,
મેં કે આવશે કોણ કબીર સાહેબ નહીં આવે એવામાં પણ એને કાંઈ હું આપી દઉં છું પણ મેં કહ્યું નાનભાઈ એક છાપરો બનાવીએ ને આપણે તો છાપરામાં 4 થાંભલીઓ જોઈએ. મંદિર બનાવતા હોય છે લોકો ત્યારે એમાં સ્તંભ જોઈએ, 4 સ્તંભ. એટલે તમારે મારી પાસે તો ભાઈ એક સ્તંભ જ નથી, 4 સ્તંભ ક્યાંથી કાઢવા? એક થાંભલો તો જોઈએ ને. અને આ બધા ધૂળનું વાતાવરણ છે, બધા મોટા મોટા ધૂળના જે ડુંગરા છે ચારે બાજુ, આમ ચડ્યા નામ ઉતર્યા નામ ગયા નામ. મને હજી યાદ છે, કેમેરો નહોતો તો ફોટો લઈ લેતો પણ હજી દિમાગમાં છે મારે. એ મેં કીધું મુશ્કેલ છે એવું તમે બહાર પાડશો નહીં ટોળામાં કે કબીર સાહેબનું મંદિર બનવું જોઈએ. છાપરામાં જ્યારે 3-4 થાંભલીઓ જોતી હોય, બીજું કોઈ આપણે એક બનાવતા હોય તો એમ 4 સ્તંભ જોઈએ મંદિરમાં, ગર્ભગૃહમાં. તો એનું કેમ કરશું? તો એ કોઈ સાંભળ્યો નહોતો પણ મને એને વાત કરી, સાહેબ 3 થાંભલા તો મારા છે. રમણભાઈના દિમાગમાં એ ટાઈમ થાંભલો હતો. તમે મેં રમણભાઈના થાંભલો આજ ઓળખ્યું. આ થાંભલો ક્યાં ગાયબ હતો? મારા 3 થાંભલા તો છે, ચોથો થાંભલો તમે પડજો, મને નાખ્યો ગામમાં. એ વાત કોઈને ખબર નથી. ટોળો પાછળ હતો અને મને આમ દેખાડતા હતા, આમ લઈ ગયા, આમ ઉતાર્યો, આમ લઈ ગયા. 3 થાંભલા મારા છે સાહેબ, ચોથો થાંભલો તમને કે સાહેબ દયા કરી ઊભો કરી, પણ આ ઊભો કરી ગયો ગમે તેમ કરી. એ વાતનો પછી કેટલું ટાઈમ થઈ ગયો? 20 વર્ષ થયા છે. 25 વર્ષ થઈ ગયા. એ મંદિરના નારણભાઈ તો એને સ્મૃતિમાં રાખ્યો હોય તો જાગે ને પાછો. એ જ્યાં છે ત્યાં મંદિર એના હૃદયની સ્મૃતિમાં છે, અમારી સ્મૃતિમાં નીકળી ગયો હતો. પણ આ સમય આવ્યો એટલે પાછો જાગૃત થયો. એટલે આ 3 થાંભલાઓએ જે રીતે એના માથા પડતો હતો, ચોથો થાંભલો મને ગણીને કહ્યું મને ઓર્ડર કરજો, બીજો તો શું? નારણભાઈનું કીધેલો થાંભલો પાછો તો નહીં પડાય મારે એ પ્રમાણે ઊભું તો રહેવું જ પડશે. તો જ્યારે તમે 3 થાંભલા તૈયાર થઈ જાઓ અને તમારે ત્યાં પગલાં ભરવાનો અવસર આવે અને તમારા મનમાં એ કોઈક આવી પ્રકૃતિ ઊભી થાય તો ચોથો થાંભલો મને ગણજો, કમજોર થાંભલો ગણજો પણ ગણજો ખરા, કારણ કે એ નારણભાઈના વચન સાથ એ વચન તો મારે માનવા રહે. એ પ્રકારે આ બધું આયોજન ઊભું થઈ ગયું. અને આ તો આ દીકરો દોડે છે ને ભાગે છે ને એ નંબર લઈ આવું, ત્યાંથી રજીસ્ટ્રેશન કરાવું, એ રજીસ્ટ્રેશન કરવું, ફોન કર્યા કરે, આ કામ થઈ ગયું છે બાપજી, આ કામ થઈ ગયું છે બાપજી, આટલું થઈ ગયું, આ બાકી તો એ થઈ ગયો. આ જ્યારે કરતા મને ઘા વાગે. આ કરતાં કરતાં કે ઊભો કરશે તો આ ચોથો થાંભલો તો નબળો છે તો મારે કેમ ઊભો રહેવું પડશે? ભૂલી ગયા તો ખરા. આ તો મેં કાલે ઊભો કરી નાખશે. આ બધા પાછળ પડ્યા છે તો આ લોકોએ મને આમ લાગે છે કે એ પ્રમાણે એના દિમાગો જે છે એ રચનામાં આવશે જ, પણ એમાં મારો મામલો ગડબડ પડશે એવું મને લાગે છે. પણ સદગુરુ કબીર સાહેબ દયા કરે અને આ લોકોએ જે આ ઉત્ક્રાંતિ ઊભી કરી છે, એ ઉત્ક્રાંતિમાં ક્રાંતિમાં શાંતિ આવે અને કબીર સાહેબના નામની ધજા ત્યાં ફરકે. એ કોને નથી ગમતો? તમને મને બધાને ગમે નહીં. અને એના સદગુણોની વાત તો તમને મને મારે ક્યાં કરવાની રહે? આ બધા સત્સંગીઓ અને સદગુણોની વાતો જાણે છે. એક એ સામાજિક વ્યક્તિ હતા. 5-15 દિવસ થાય એટલે સંત સમાજના કોઈ 5 પાત્રોને ઘરમાં આવવા જોઈએ એવું મેં સાંભળેલું ઘણી વાર. રામજીભાઈ વેચોળને બોલાવે, આ રામજીભાઈ ધૂળદાસીવાળાને બોલાવે, બહુ સાહેબને બોલાવે, આ બધાને બોલાવે ને એ 5-7-15 દિવસના અંદરમાં એક સૂક્ષ્મ આયોજન કરે સત્સંગનું અને 5-15 ભેગા થાય ને પછી જમે, રાત રોકાય અથવા તો અડધી રાત સુધી ભજન ગાય, સત્સંગ કરે, પચાર્યા જાય. એ પ્રકારનું વાતાવરણ ઊભો કરેલો. આ પ્રકારનું વાતાવરણ અત્યારે નથી ત્યાં. હશે તો મારી જાણમાં નથી કે કોઈ પણ એવો પ્રચારક, આપણા કબીર સાહેબના નામનો પ્રચાર કરનારો કોઈ પણ પ્રચારક 5-10 દિવસમાં આવા 5 આપણા આગંતુક ભાઈઓ જે કબીર સાહેબના અંદરમાં રંગાયેલા છે, આવા 5-7 આગંતુક ભાઈઓને ક્યારેક બોલાવીને એને સામે બેસી અને પછી કબીર સાહેબની ચર્ચા, કબીર સાહેબના દિવ્યતાના પડીકા ઉઘાડવાના, એની અમળવાણીને સવળ કરીને સમજાવવાની, એની દીપ્તિને પ્રકાશિત કરવાની, એ બધી વાતો તો ભેગા થવું ત્યારે થાય ને. તો ભેગો તો થવાતું નથી. અત્યારે બકુલભાઈ વાત કરી તો મારું તો માથું ચક્કર ખાઈ ગયું કે આ ક્યાંથી કાઢ્યું આ માણસે? આ તો ચર્ચા તો ક્યાં થતી જ નથી. આ એને ક્યાંથી વાત કાઢી? આ શરીરોની, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકરણ શરીર, જ્ઞાનદેહીન, વિજ્ઞાનદેહીન, ક્યાંથી કાઢ્યું મેં કીધું? કારણ કે એ વાતાવરણમાં આપણે જે એ વાતો છે જ નહીં કોઈને. સાધના તો કોઈને ગમતી જ નથી, કરવી નથી બીજી વાત છે,
કોઈ પણ વસ્તુ તમને ગમે ને ત્યારે પછી એને તમારા જીવનમાં કાર્યગત બનાવો, એને તો કામમાં લાવો. પણ એ સાધના તો તમને મને કોઈને ગમતી જ નથી. સાધનાના અંદરમાં ચોખ્ખી વાત છે, સાધકને સાધના કરવી હોય એને સિદ્ધને સાથે મળવું પડે. સિદ્ધ એટલે આપણું સિદ્ધ, આપણે સાધક. સાધક સિદ્ધ બે એક થાય. સિદ્ધની જેવી દિનચર્યા, સિદ્ધના જીવનનો અંદર દેહો જેવો ભાવ પ્રભાવ, એ પ્રકારના ભાવ પ્રભાવમાં તમને ભળીએ ત્યારે એ સાધનામાં સિદ્ધિ આવે. યથા દેવમ તથા દેહમ, આ દેહથી સાધના કરનારો જે દેવની સાધના કરે છે, યથા દેવમ એ દેવ જેવું થવું પડે. યથા દેહમ તથા દેહમ, આ દેહને એ જીવતની બનાવવી પડે. એ સત્યવાદી મહાપુરુષ છે તો આપણે જીવનનું સત્ય ઉતારવું પડે. એ દીર્ઘ દ્રષ્ટિવાળા છે, દયાળુ છે, કૃપાળુ છે, શીલ સંતોષની મૂર્તિ છે. તો આટલી પ્રતિમૂર્તિ તો ન બની શકીએ, પણ થોડું થોડું એને મારેલું શીલી તમારામાં ક્યાંક ઝાંકવું તો જોઈએ ને. કોકને તમારા શીલની સુગંધ તો આવી પડે કે આ સત્સંગી છે, કવિ સાહેબના મર્મને સમજે છે. ક્યારેક રાત્રિમાં ઉઠે છે, બેઠે છે, તમારા મારા જીવનચર્યાના ક્ષણોમાં કોઈ ક્યારેક જ્યારે ગુજર્યો હોય તો એને સુગંધ આવી જોઈએ તમારી. અત્તર બેસતારો જે ગળીમાંથી નીકળી ગયો હોય, કોઈ અત્તર લે ન લે પણ તો 15 મિનિટ સુધી ગળીમાં ગમ 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 થતું હોય, અત્તરની વાસ ફેલાઈ ગઈ હોય કે ઠીક કોઈ અત્તર વેચતારો નીકળ્યો છે. એમ તમે બધા અત્તર વેચનારા સત્યના સ્તંભો, તમે એટલે હું પણ ભેગો છું. આપણા આવા ઊંચા ઊંચા સિદ્ધાંતોને વારે વારે વાવડીએ છીએ. કબીર સાહેબ કેવા હતા, કબીર સાહેબ એમ કરી ગયા, કબીર સાહેબ તેમ કરી ગયા, પણ આપણી બાબત આવે ત્યારે બધો મૌન થઈ ગયા. મૌન. કબીર સાહેબના સિદ્ધાંત બધા ઊંચા. કબીર સાહેબની સાધના ઊંચી જાતની, કબીર સાહેબની સાધનાનું ફળ પણ ઊંચી જાતનું. અને કબીર સાહેબની સાધનાના અંદરમાં પારંગતતા, રંગ છે, એમાં રંગ. એકવાર કબીર સાહેબની સાધનાનો રંગ ચડી જાય પછી રંગ ઉતરે નહીં. કબીર સાહેબની સાધનામાં લાલી છે, લાલી. એ લાલીમાં બધાના મોઢા લાલ કરી દે આવી તાકાત છે લાલીમાં. પણ ત્યારે આપણે બધાના દર્શન કરીએ તો કોઈના મોઢા પર લાલી નથી. જે લાલી જોઈએ તે લાલી એટલા માટે નથી કે કબીર સાહેબના સાધનમાં આપણે ભળ્યા નથી. કબીર સાહેબની સાધનાને આપણે ગૂંઠડે પીધી નથી. અને કબીર સાહેબની સતલોક માટે મૂકેલી સીડી પર એકેય પગથિયો ચડ્યા નથી. સાચી સાધના કરવી હોય તો પહેલાં આપણે સ્ત્રીનો પૂરેપૂરો સમજવું પડે. આ તો અત્યારે સિંહાસન છે, સિંહાસને બેસાડીને આપણે પૂજા પાઠ કરીએ છીએ. કબીર સાહેબ કરી સિંહાસને બેઠા જ નહોતા. જો કબીર સાહેબ સિંહાસને બેઠા હોય અને બે માણસો ચણ ઢોળાતા હોય તો એવા કબીર સાહેબને હું તો નથી માનતો, તો હું ભલે માનતો હોય છે. કબીર સાહેબ સિંહાસને બેઠા જ નથી ક્યારેય. એ મહાપુરુષે તો ગંગાને કાંઠે કોથળો નાખી અને કોથળા પર બિરાજમાન રહેતા હતા. સાંજના ટાઈમમાં બધા ભિખારીઓ કહેવાતા સાધુઓ એ ઘાટે ઘાટી ફરી લીધા હોય પછી જ્યારે સાંજ પડી ગઈ હોય ત્યારે વિશ્રાંતિ લેવા એ ઘાટ ઉપર આવે. પંચગંગા ઘાટ આજે છે. હું કાશીમાં ઘણું રહ્યો છું, પણ જ્યાં સુધી હું કાશીમાં રહ્યો ત્યાં સુધી રોજ પંચગંગા ઘાટ પર કાયમ હું જતો હતો. કે એ પંચગંગા ઘાટે કબીર સાહેબ બિરાજમાન રહી અને કોથળા પર રીવા નરેશનો એક મેં ગ્રંથ વાંચ્યો. એ રીવા નરેશ કબીર સાહેબના સંઘમાં રહેલા. રઘુરાજસિંહ નામ હતો. એ રીવા સ્ટેટમાં જઈ અને લાઇબ્રેરીમાંથી ગ્રંથ કાઢીને વાંચ્યો. રઘુરાજસિંહજી લખે છે કબીર સાહેબ જેવો ઓલિયો મારી જિંદગીમાં ભળ્યો નથી. પંચગંગા ઘાટ ઉપર કબીર સાહેબ કોથળો પાથરીને બિરાજમાન હોય અને બધા લોકો બધા દિનભરમાં ભીખ માંગનારા રહ્યા હોય તો એ, સાધુ કહેનારા હોય તો એ, સાધક પણ હશે કોક. એ બધું ટોળું સાંજે થાય અને બધા ત્યાં આવીને બેઠે ત્યારે કાશી નગરીના મહારાજા આવીને બધાને ભોજન કરાવે સાંજનું કબીર સાહેબના સાથે. ઘણી વાર કે બાપજી એકવાર તો પધારો, આપ મારા ગુરુ છો. કાશી નરેશના ગુરુ કબીર સાહેબ એમ ચર્ચા ચાલે છે, એકવાર તો પધારો. राजन तुम यहाँ जाते हो फिर मेरे को आने क्या जरूरत है? तो હું તો ભલે આવી જાઉં બાપજી, પણ અમારી રાણી વાણી જો નીકળે ને તો આખો કાશી નગર
ટોળું વળી જાય, અરે રાણી નીકળી, અમારે પડદા છે, અમારે મર્યાદા હોય બાપજી, અમારે ઓજલ હોય, આ બધી ઉપાધિઓ છે ને. આ બધાની આવી ખૂબ ખૂબ તીવ્ર ઈચ્છા છે, પધારો તો સારું. चलो अच्छा कोई बात नहीं, तुम कहते हो तो एक दिन आ जाएंगे. सिंहासन राजा खाली करे. राजा मैं सिंहासन में नहीं बैठता, सिंहासन में नहीं बैठो, हम तो कोथरा पर बैठने वाले आदमी है. मारा राज में पधार्या છો, मारा सिंहासन नहीं, हूँ सिंहासन नहीं बैठू. कबीर साहब ने शिष्यों के साथ लाયેલા આસન જે કાંઈ બિરાજતા હતા એ મૂક્યું. પગે લાગ્યો મહારાજા કાશી નરેશ, અને એક રેશમી રૂમાલ કબીર સાહેબને અર્પણ કર્યું. મોઢું લૂસું હોય, પરસેવું લૂસું હોય, અર્પણ કર્યું. જે હું બેઠું તમને કોઈ દયા આવે અને એક રૂમાલ ગમછો નાખી દો અહીંયા, એ પ્રમાણે રૂમાલ કબીર સાહેબ રૂમાલનો સ્વીકાર કર્યો, હાથમાં લીધું. પછી પ્રવચન શરૂ કર્યું. જીવનું આત્મકલ્યાણ કેમ થાય, જીવનું ભલું કેમ થાય, આ 84ના ચક્રમાંથી જીવ કેમ બચી જાય, સાધનાની સરળ રીતિ કઈ, સાધનાનું સરળ અતિ સરળ એ પર્યાય કયો. કબીર સાહેબની વાણીમાં ગોળ ગોળ ઘેરાવા નહીં કે તમને અમને ફસાવે. જે વેદ વાણીમાં ગોળ ગોળ ઘેરાવા છે, શાસ્ત્રોની વાણીઓમાં અટપટા પ્રસંગો છે. કબીર સાહેબની વાણીમાં ગોળ ગોળ ઘેરાવા નહીં, ગોળ ગોળ કુંડાળા નહીં, અટપટી વાતો નહીં, સીધી સાદી વાત. कबीर मेरे राम को रीझ बजोया खीज, कबीर मेरे राम को रीझ बजोया खीज. ખેતીમાં ઉગશે આમળા સમળા બીજ. આપણે બી નાખવા ગયા હોય ત્યારે ઓલું મોઢું ઉપર હોય, તળિયો નીચે હોય, એવું કોઈ નથી હોતો. ગેમ તમે નાખો ને, ધરતીમાં પડવું જોઈએ, હૃદયની ધરતીમાં નામ પડવું જોઈએ. ઉગે ઉગે ને ઉગે. કવિ સાહેબ એમ કહે છે, આમળા સમળા નીપજે ખેત પડ્યા શું બીજ, કબીર મેરે રામ કો રીત બજોયા ખીજ. સીધી સાદી વાત. બહારની પ્રક્રિયા ન કરશો. હૃદય મંદિરની ધરતીના ઉપર, હૃદયની ધરતીના ઉપર પરમાત્માના નામના બીને વાવજો. એ વાવજો, સંવળો પડે નવળો પડે કોઈ ચિંતા નહીં, પણ ધરતીમાં પડશે, હૃદય ધરતીમાં તો ઉગશે. અને નામની ધરતીના અંદરમાં, નામના પ્રકરણમાં કબીર સાહેબ ચોખ્ખી વાત કરેલી છે કે અટપટી નહીં, ખટપટી નહીં, કાંઈ નહીં. નામ નામ સબ કોઈ કહે, નામ ન ચીને સોય, જેહી નામે સાહિબ મિલે, નામ કહાવે સોય. જે નામના સુમરણથી સાહિબ મળી જાય એ સાચો નામ, એ વેદ ને એ જ ભાગવત ને એ ચારું પ્રકરણ. આંટી ગુંજીવાળી વાત કબીર સાહેબની નહીં, માત્ર એને જીવનને સાચવીને ચાલવાની વાત કરેલી છે. જેમાં આપણે ખેતરના અંદરમાં બીજ વાવવું હોય તો તૈયારી કરવી પડે. ઝાંકરાન, આંકડાન, બીજા આપણે બધા કાઢી નાખવા પડે ને. એ આપણે ઝાંકરા ને કંઈક આંકડા ને કંઈક કાંટા ને કાઢ્યા નથી ને એમ સીધું બી નાખવા ગયા, એમાં તકલીફ પડી. મહેનત નથી કરવી તમારે. મારે કબીર સાહેબ તો તમારે કરી જાય ને સાફ સફાઈ વાળું કામ, એ ઝાડા કાપી જાય તો સારું. હૃદય મંદિરના અંદરમાં તમારે મારે જો પરમાત્માના નામનું, સત્ય નામનું બી વાવવું હોય તો આપણે હૃદયની ધરતીને શુદ્ધમ બુદ્ધમ નિરંજનમ કરવી પડે. એમાં કાંટા કાંકરા સાફ કરવા પડે, ઝાડ ઝાંકરા બધા કાપી નાખવા પડે, ધરતીને શુદ્ધ કરવી પડે. તો જ આવીને પછી તમારો મારું કામ સહેજ થાય, બાકી નહીં થાય, નહીં થાય, નહીં થાય. કુદરાળી લઈને જાઓ એકવાર ખેતરમાં, કુદરાળી લઈને જાઓ ત્યારે શું નહીં કાંઈ નાખતા, કાંટા ઝાંકરા બીજા આપણે કાઢી નાખીએ છીએ ને, એ કાઢ્યા પછી કામ થાય ને. જાડેજાને જ્યારે તોળાદે રાણી મળ્યા, એને કીધું માતાજી હવે મને નામ આપી દો. કે નામ એમ નહીં આપું, નામને માટે ધરતી જોઈએ ને. નામ તો બી છે, આખા જગતનું સૃષ્ટિનું બી નામ છે. મહાન મંત્રમાં મંત્ર નામ છે. મોટી સાધનામાં સાધના કરવા જાઓ તો નામ છે. સાધનાનું મુખ્ય નામ, નામ મહાન જ મંત્ર.
જપ કરો તપ કરો ખોટા, નામ લીધો તો જપ થઈ ગયો, તપ થઈ ગયો, તીર્થ થઈ ગયા, તોય આપણે ભટકીએ છીએ. જપ તપ તીર્થ, નામ નામ બિના ઓર ન દૂજા. નામ સિવાય બીજું કંઈ છે જ નહીં. એ નામ તમને આપી દો. તું કહે છે માં મને નામ આપી દો, તોરણ રાણી મને નામ આપી દો, તો એ તમને નામ એટલે બી આપી દઉં, શું કરશો? હાથમાં રાખશો? ધરતી દેખાડલે મને, જે ધરતીમાં તમારે બી વાવું છે. એ કબીર સાહેબ કહેતા હતા, ધર ધરતી કા એક લેખા, જસ ભીતર તસ બહાર દેખા. બહારની બધી પ્રક્રિયા તમારે ભટક્યા વિનાની બધી જોતી હોય તો અંદર છે આ ધડમાં. ધરતી દેખાડ તો ધરતી માતા હું તો નથી સમજતો. આ તમે જે બીની વાત કરો, નામનું બી વાવવા માટે, તો એ કઈ ધરતીમાં વાવાય? તો હૃદય મંદિરની ધરતીમાં, દિલની ધરતીમાં. એ દેખાડ તારો દિલ. મને ખબર નહીં દિલ ક્યાં હોય ને કેમ તમે જોતા હશો, કેમ દેખાડવાનું હોય? તમારે સામે ઉભો રહે. એ સાધના સંપન્ન ભાઈએ પોતાની દિવ્ય દૃષ્ટિ દ્વારા એને અંતરમાં દિવ્ય દૃષ્ટિના આરપાર ગઈ. ચામડામાંથી નીકળી, માંસમાંથી નીકળી, હાડકામાંથી નીકળી અને દિવ્ય દૃષ્ટિના હૃદય મંદિરમાં ગઈ તો કચરો 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 ભરેલો. ઝાડના ઝાંકરા અને કાંકરા દુનિયાભરના. એમાં તો 100 વર્ષે બીજ ઉભો ન થાય, 100 વર્ષે બીજ ઉગે નહીં. એમ ન થાય. ઝાડે જાય કામ કર, અંદર જાય બધું કાપી નાખ, જળાવાળા કાપી નાખજા, શુદ્ધ કરી નાખી ધરતીને, તો હું બી આપી દઈશું તમને. એ બી તરત ઉગશે. એમાં વાણી છે, સુમિરણ કો દાળે લીની હાથ, એ ઓલ્યો ઝાડે જો ચાલ્યો ઝાડા કાપવા. સુમરણની કોદાળી લી. માસ કોદાળી કઈ? તો આ સુમરણની કોદાળી લે. આપણી જિંદગીમાં સુમરણ તો છે જ નહીં. સુમરણ શ્વાસોશ્વાસનું સુમરણ. સુમરણ એટલે યાદી, સુમરણ એટલે સ્મૃતિ. પલપલની સ્મૃતિ, ગુરુને ભૂલે નહીં. એ પલપલની સ્મૃતિ. આપણે જ્યારે માની લીધું કે સંસારની બધી શક્તિનું મૂળ ગુરુ દરબાર છે. તમારે રાજાને પ્રસન્ન કરવો હોય તો મનથી પ્રસન્ન છે જ. રાજા તમારો થઈ ગયો તો મંત્રી તમારા બાપનો થઈ ગયો, સેનાપતિ તમારા થઈ ગયા, સભાસદો પણ તમારા થઈ ગયા. રાજા તમારા ઉપર મહેરબાન છે તો આખી પ્રજા તમારી થઈ ગઈ. પણ પછી પ્રજાને એક એકને પકડવા જાવ તો રાજા કોઈ દી રાજી ન થાય. શનિને તમારે પૂજવા છે ને, ઓલિયાને તમારે પૂજવા છે ને. આજ ફલાણી તિથિ આવી તો એની દૂધ પાક બનાવી નાખો ને, આજ ઓલિયાનું તિથિ આવે તો એના બાફડા બનાવી નાખો ને, એની લાપસી બનાવી નાખો ને. એ ક્યારેય સફળતા નહીં મળે, ક્યારેય સફળતા નહીં મળે. ભિન્ન ભિન્ન ઠેકાણે તમારી વૃત્તિના કટકા કરી નાખ્યો, ભિન્ન ભિન્ન ઠેકાણે તમારી બુદ્ધિને વિચારી બનાવો, 50 ખસમ કરાવો એને. એ કોઈ દિવસ એને પતિવ્રત ધર્મનું કોઈ દિવસ ફળ નહીં મળે. રાજાને તમે જ્યારે પોતાનું બનાવી લો, સમર્પિત થઈને, રાજા તમારા પર સમર્પિત થઈ જાય, તમે એના પર ઢોળાઈ જાઓ, પછી આખી પ્રજા તમારા બાપની છે, તમારા ચરણ છો બધાય. દેવતાઓને અલગથી પૂજવાની કોઈ જરૂર નથી. દેવતામાં શક્તિ છે તો એ સતા સદગુરુની શક્તિ છે. બ્રહ્મા પણ એની શક્તિ છે, પરબ્રહ્મા પણ એની શક્તિ છે, નિરંજન નિરાકારમાં એની શક્તિ છે. એની શક્તિ જ્યારે સતલોકમાંથી ઉતરી આપણે જ્યારે વિખરી ત્યારે દેવતામાં થોડી ગઈ, થોડી બ્રહ્મલોકમાં ગઈ, થોડી પરબ્રહ્મમાં ગઈ, આખી સૃષ્ટિમાં જઈને આખી સૃષ્ટિનું સર્જન કર્યું. એની શક્તિ ખેંચાઈ જાય તે દિવસે મહાપ્રલય થાય. દેવતાઓ ના હોય, દેવલોક નાશ પામે, સ્વર્ગ નાશ પામે, ગોલોક નાશ પામે, પ્રકૃતિલોક, જનલોક, તપલોક, મહેરલોક, એ બધા નાશ પામે. સતલોક એક રહે અને આ બધા નાશ પામેલા પછી ત્યાં સતલોક અને નીચેના તળિયામાં નિશાંત અવસ્થામાં પડ્યા રહે. જેટલા સમય તક પ્રલય રહ્યો એટલો સમય પાછો જાય. પાછી પ્રકૃતિ જ્યારે પડખું ફેરવે અને ત્યારે પાછી પ્રકૃતિ ઊભી થાય, ત્યારે પાછી સતલોકથી સ્મૃતિરૂપી રેખા આવી. સતલોકથી ચિત્તની મહાન ચિત્ત શક્તિના પ્રતાપથી ધારા નીચે ઉતરી. એનું નામ છે ચેતન ધારા. એ પ્રાણી માત્રમાં ચેતનતા લાવે. પછી સૂરજ બને ને ચંદ્રમા બને. તમે સૂરજને પાણી પાઈ પાઈને મરી જાઓ તો કોઈ દિવસ મોક્ષ અને મુક્તિનું સપનું નહીં આવે. ચંદ્રમાને પૂજવાનું, સૂરજને પૂજવાનું, ઇન્દ્રને પૂજવાનું, કાળ ભૈરવને પૂજવાનું, શનિદેવને કરી નાખવાનું. ઘણાને પૂછ્યું ભાઈ આ શું છે? આ તો હું નહીં ખાઉં મહારાજ. આપણે 2 કલાક સુધી પછી આ વાળીને અમે બનાવ્યું હોય, એ ભગત આવ્યો છે આપણો, ચલો ભગત કરીને આ તો સોમવાર હે ને બાપજી,
હું તો સોમવાર કરતા હું. હું તો સોમવાર મને મારવાનું થાય છે. સોમવાર છે નું 2 કલાકથી ભલામણ જ પૈસા મારા બધા પડી ગયા. અને તું પછી તરત જ 1 સેકન્ડ લાગે ના પડતા. આ તમારે સોમવાર છે. સોમવારના બાપના ધડીના દાદાને પરદાદાને સૌના બાપને એક બાજુને પકડી રાખો ને રાજાને, તો પ્રજા તમારા બાપની છે. પણ કોણ જાણે તમારી મારી બુદ્ધિમાંથી જે ઠસાઈ ગયેલો છે એ કીડો ન નીકળે. આપણી જે બુદ્ધિ છે એ બુદ્ધિને ભ્રમિત કરી અને આપણે જગ્યાએ જગ્યાએ આપણે બુદ્ધિના કટકા કરી કરીને આપણે દેવ થાપ્યા. ઘણી જાતની સાધનાઓ થાપી, ઘણી જાતની પ્રક્રિયાઓ કરીએ, ઘણી જાતની વિધિમાં આપણું જીવન વ્યતીત કરીએ. અને એક જ વિધિ એ છે, કવિ મેરે રામ કો રીજ બજોયા ખીજ, હમણાં સમણા નીપજે ખેત પડ્યા છું બીજ. સીધી સાદી ભાષા કવિ સાહેબ. કબીર સાહેબ ક્યારેય તમને કોઈ દિવસ નથી કીધું કે 5 પ્રદક્ષિણા કરજો. તમે તો નહીં વાંચતા હશો. હું બીજક રોજ વાંચું છું. અહીંયા સવારમાં રોજ અમે બીજક વાંચીએ. આ સુધી બીજકમાં પ્રદક્ષિણા નથી આવ્યો. આ સુધી બીજકમાં ક્યાંય તીર્થાટન નથી આવ્યો. તીર્થાટન કરનારાને મરી ગઈ એમ કે છે. તમને કવિ સાહેબ પર ભલે નારાજગી જાગતી હશે, પટુ સાહેબ કહે છે તીર્થ ગયા મરી ગયા, ટાઢે પાણી નાય, ઠંડા પાણી નાઈ નાઈને મરી ગયા. અમે ગયા કુંભના મેળામાં, 1000 માણસો મરી ગયા. અમે જોતા હતા બધાને. ઠંડે પાણી જાય. એક માતાજી ક્યાંક છે મારા નાગોરથી આવેલા કે બાપજી આ તો 108 ડૂબકી મારીને નાહીશું ગંગાજીમાં. પછી મને ખબર પડી ગઈ ભાઈજીને, પછી કફ જામી ગયો. 6 મહિના સુધી છૂટ્યો નહીં. કબીર મરી ગઈ ઠંડે પાણી નાય, ઠંડે પાણી નાહીને મરી ગયા. પટુ સાહેબ કાંઈ હું ઘણો દોડ્યો, કોઈ તીર્થ બાકી ના રાખ્યો. એમ ફળ શું મળ્યો? મારી કાયા ક્ષીણ થઈ ગઈ, રોગ લાગુ પડી ગયા. ભટક ભટક કર મર્યા. હું મરી ગયો ભટકી ભટકીને. ભટક ભટક કર મર્યા, ક્ષીણ ભાઈ अपनी काया, કામ કરો નહીં છૂટ્યા બેઠ કર રોત ના આયા. વિકાર તો છૂટ્યા નહીં. અને નામનું બી જો તમને મને વાવતા આવડી જાય ને, તો જે વાવતો હોય એને મળો ને. એ માલિક તો નામનું બી આપે છે અને કહે છે ભાઈ સુમણી કોદરાળી લઈને અંદર મજા. સુમણી એટલે સ્મૃતિમાં રહેવાનું, એની યાદમાં રહેવાનું. પૂજા ઉજા આવી ગઈ એમાં, એની યાદમાં તમે રહેતા જાઓ તો પ્રદક્ષિણા આવી ગઈ. એની યાદમાં રહેતા જાઓ તમે તો સ્તુતિ આવી ગઈ, પ્રાર્થના આવી ગઈ, જય જગદીશ સારી આવી ગઈ. એમ બધું બોલીએ ખરા, પલ પલ ગુરુ કો બંદગી, પલ પલ ગુરુ કો બંદગી. કેવી રીતે કહે? એની સ્મૃતિમાં ગુરુના રાખો. જગતના જગદીશ્વર સદગુરુ કબીર સાહેબને સ્મૃતિમાં રાખો. એ સ્મૃતિમાં આવી જાય તો સ્મૃતિ તો હૃદય મંદિરનો નિચોડ છે ને. હૃદયની ધરતીનું સાર સ્મૃતિ છે. એમાં જો નામ આવી જાય તો પછી તમને જગતના કોઈ પણ વિધિ વિધાનની અંદરમાં જીવનને ખપાવવાની કોઈ જરૂર નથી. આપણે ભ્રમની જે ભ્રમણા છૂટી જાય, આપણે ભ્રમની દિવાળી પર ભાંગી જાય ને, તો પછી સાચી ભક્તિ ને સાચી સાધના ને સાચી વિધિ તો કામ લાગે ને. હજી તો આપણે ભ્રમિત ભ્રમિત કર ફરે ક્ષીણ ભાઈ अपनी काया, काम क्रोध नहीं मीठे बैठ कर बहुत नहाया, बाहर डाला धोए मैल घट बीच समाना, और पत्थर में गया भूल भक्ति का मर मर जाना. पलटो गुरु साचा मिला, मुझको दिया नाम, લગ્ન મુહૂર્ત झूठे और बिगड़ का. મને સાચા ગુરુ મળ્યા, મને નામ આપી દીધું કે જા તારું કામ બની ગયું. હવે એને હીરો કહો, પન્ના કહો, લાલ કહો, રતન કહો, કે નામ રતન ધન એ અમને દીધું. પલટુ સાહેબ કહે છે હું નાચ્યો અયોધ્યા નગરીમાં 4 દિવસ નાચ્યો. હવે આમ નામ રતન ધન પાયા. જે નામનું રતનનું ધન કોઈના બાપને બ્રહ્માદિક નથી મળતો તે મને મારા ગુરુ કૃપા કરીને આપી દીધું. એ નામ રતન ધન મને મળી ગયો. અને એ મારો સ્પર્શ કરવા માત્રમાં કોણ જાણે સ્ફૂર્તિ કેમ આવી ગઈ, મારા દેહની અંદર મેં દિવ્યતા કેમ આવી ગઈ. મને કોણ જાણે સહેજમાં ઉપર કરો આકાશ બાજુ તો 14 લોક દેખાય, નીચે દ્રષ્ટિ કરવા જાઉં તો 7 પાતાળમાં આર દ્રષ્ટિ નીકળી જાય. આ ગુરુ કૃપા કરીને મને આવી દિવ્યતા આપી. જે નામ રસાયણની ઘૂંટડો પીતા વેતમાં મારા અંદરમાં જન્મ જન્માંતરના બધા રોગ હતા એ ખરી ગયા. અને મારા અંદરમાં દિવ્યતા પ્રકટ થઈ. મારા અંદરમાં સુરતા જાગૃત થઈ, નિરતા જાગૃત થઈ. સુરતા નિરતા જાગૃત થઈ તો નામ રસાયણ પીતા વેતમાં આખા બ્રહ્માંડમાં મારી ખુશ્બુ ફેલાણી. પટુ સાહેબના બાપની હતી, આપણે બધાની છે. પણ આપણે બધા બ્રહ્મા અને થોડોક લોભ લાલચી ખરો. મૃત્યુલોકનો લોભ લાલચ મોત છે, પણ છતાં તમને મને ખરું. મૃત્યુલોકના કોઈ પણ પદાર્થનો લાલચ કરો, દીકરાનો લાલચ કરો કે મારી સેવા કરશે,
આ લાલચ છે ને ગડબડમાં, એ મોહ છે. લાલચ કરવો હોય તો ભક્તિનો લાલચ કરવો. ભક્તિનું જો લાલચ છે તો એ તમારા જીવનમાં સામર્થ્ય તમને આપશે. જગતના કોઈ પણ પદાર્થનો લાલચ કરવા જશે તો એ તમારો મારો નાશ કરશે, કારણ કે બધી વસ્તુ નાશવાન છે. ગંગા સતી કહે છે પાનભાઈને, પાનભાઈ તમને સાચું જ્ઞાન આપું, તમે મારે પાસે આવો, સાચો સત્સંગ કરાવું. સાચું જ્ઞાન શું આપશે ભાઈજી? તમને આપણું અવિનાશીનું ધ્યાનજી, અવિનાશી પુરુષનું ધ્યાન કરવાનું શીખવાડતી, એટલે સાચું જ્ઞાન. અવિનાશી પુરુષનું ધ્યાન કરવા ગયો તો આપણે અવિનાશી બની જઈએ ને. જેની જે સાધના કરે એવું બની જાય. આપું તમને અવિનાશીનું ધ્યાનજી, સાંગોપાંગ સત્સંગ તમને કરાવું પાનભાઈ. આપું તમને અવિનાશીનું ધ્યાનજી. આપણે વિનાશીના ધ્યાનમાં છીએ. જે નાશવાન છે ને એ વિનાશી, નાશ થઈ જાય એનું ધ્યાન છે તમને. મને સંબંધ એનું છે, વ્યવહાર પણ એની સાથે છે. રાત્રિ દિવસ તમારું મારું જીવન આ વિનાશી નાશવાન સાથે ઘસાય છે. નાશવાન સાથે તમારું જીવન વર્તાય છે, વપરાય છે અને ખલાસ થાય છે. અવિનાશીનું ધ્યાન કરવા મળો તે દિવસે કોઈ નાશ કરનાર જન્મ્યો નહીં જગતમાં, બ્રહ્માનો બાપે. અવિનાશીનું કોણ મારે? સાંગ પાંગ સતસંગ તમને કરાવું પાનભાઈ. સાંગો પાંગ એટલે આ સાચામાં સાચો સત્સંગ તમને કહેતી જાઉં. મારે જવાનું છે પરમધામ, મોટા ઘરનું બોલાવો છે, પણ છેલ્લે છેલ્લે તમે સાચો સત્સંગ કહી દઉં. અવિનાશીનું ધ્યાન કરશે, સાચો સત્સંગ છે. હવે આપણે વિચાર કરજો, ક્યારેક બેઠા બેઠા આપણા જગતના, કુટુંબના, પરિવારની ઘટનાઓની યાદી નહીં આવતી? આ કામ બગડી ગયો ને ઓલું કામ સુધરી ગયો ને આ ઓલું આમ નહીં કર્યું ને આમ કર્યું તો આમ થઈ જાય. એ નાશીનું, નાશવાનું ધ્યાન છે. અને બ્રહ્માંડના ધણીને તમને યાદી આવતી હોય કે મારા સાચા સત્પુરુષે નામની બ્રહ્માંડના અંદરમાં છટા બિખેરી છે. શ્રુતા નિરતા નામનું પાન પીવે છે, નિરતા નિરખે છે. ઝનકાર અંદરમાં દિવ્યતાના સ્વરૂપમાં આખા બ્રહ્માંડમાં ઝનકાર છવાયેલી છે. અને એ પરમાનંદના અંદરમાં વિહરનારો એ જન્મ જન્માંતરના પાપ તાપ સંતાપથી દૂર થઈ જાય છે. આવી ક્યારેય તમને મને ભાવના નહીં જાગતી. કલ્પના તો નાશવાન છે. જે હરદમ બેઠો બેઠો અંતર્ગત બ્રહ્માંડના ધણીની ભાવના કરતો રહેતો હોય, ત્યાંની રચનાઓની ચર્ચા કરતો હોય, અંદરમાં ત્યાંના પરમાનંદને માણતો હોય અને ત્યાંની મહાન સત્તા, જે પ્રખર સત્તા છે એનો અવિભાગ બનતો હોય, એનાથી મોટી ભક્તિ કઈ છે? પણ એને બદલે આપણે જગતનું બધું ધ્યાન દિનભરમાં થાય. ખેતીનું આવી જાય, છોકરાનું આવી જાય, વ્યવહારનું આવી જાય, કોઈક તમને છેતરી ગયો એનું આવી જાય, એનો બદલો લેવાનું આવી જાય. એમાં ને એમાં વિનાશીમાં રમીએ. એ વિનાશીમાં રમે એનું ક્યારેય ભલું ન થાય. એ મોતના મોઢામાં રમે છે. આ વિનાશીમાં રમવા માંડીએ તે દિવસે તમારો મારો મોત સાથે છુટકારો. મોતનો છુટકારો પ્રાપ્ત કરવો હોય તો અવિનાશીના સાથે ધ્યાન કરો, અવિનાશીના સાથે ચર્ચા કરો, અવિનાશીના મંડળનો અંદરમાં વિહરણ કરો, ફરો ફરો. અવિનાશીના મંડળના અંદરમાં પોતાની જાતને સ્થિર કરો. આપણે વિનાશીને સાથે આખું જીવન ખતમ કરી નાખીએ. સત્સંગ તો તમને જાગૃત કરે ને. તમે જો સાચો સત્સંગ સમજાવો પાનભાઈ, અવિનાશીનું ધ્યાન કરજો, વિનાશીને ભૂલી જાઓ બધાને. આપણે કોઈને યાદ કરીએ તો ધ્યાન થયો ને. સાંગો પાંગ સત્સંગ તમને કરાવું પાનભાઈ. આપું તમને અવિનાશીનું ધ્યાન. અવિનાશીનું ધ્યાન કરતું શીખવાનું. નિશ્ચિત જ્ઞાનની દશા સમજાવું પાનભાઈ. સાચું જ્ઞાન તમને આપો ને તો તમને સાચા જ્ઞાનથી અવિનાશીના ધ્યાન કરવાની યુક્તિ મળશે. તમને સત્સંગ કરાવો. સુરતા નિરતાને ક્યાં ખોટી વિખેરશો નહીં, ભટકવા દેશો નહીં. સુરતા નિરતાથી તમે નિજ નામ પરખો પાનભાઈ. નિજ નામને પરખો હોય તો કઈ બુદ્ધિ કામ નહીં કરે. બુદ્ધિનું ક્ષેત્ર તો નીચે છે ને. બુદ્ધિ ખતમ થઈ જાય પછી જ્ઞાન આવે, જ્ઞાન કક્ષા આવે.
જેમ આ ભાઈ બકુલભાઈએ પૂછ્યા શરીરની બધી વાત, એમ પંચકોશની વાત આપણે સાથ સમજે. સાધનામાં પંચ શરીર છે ભૌતિકાદિક, એ કરતા પંચકોશની વાત આવે. અન્નમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, જ્ઞાનમય કોષ, વિજ્ઞાનમય કોષ અને કેવલ્ય કોષ. એટલે એ આત્માનો ઉપર એટલા પડદા. અન્નમય કોષમાંથી નીકળી જાઓ. અન્નથી તો શરીર બનેલું છે. સતયુગમાં પ્રાણ અન્ન આધાર નહોતા રહેતા. છેલ્લે અન્ન ન ખાય તો મરતા નહોતા. સતયુગમાં સાધના કરનારા ઋષિમુનિ મહાત્માઓ અન્નના ફળાદિકના એના કંઈ ગુલામ નહોતા. એમાં પ્રાણ અસ્થિમય કોષમાં રહેતા હતા, હાડકામાં રહેતા હતા. હાડકામાં પ્રાણનું પ્રાઝલ્ય, હાડકામાં પ્રાણનો વાસ. હાડકા સડેગળ નહીં ત્યાં સુધી ભજન કરવા બેઠા રહેતા. પ્રાણનો પાવર હાડકામાં હતો. દધીચી ઋષિના હાડકા બધા લઈ ગઈ ગાય ચાટી ચાટીને, તો એ મર્યા નહોતા, હાડકા હતા ને. ઇન્દ્ર મહારાજા એને ભીખ માંગી, બાબી તમારા હાડકા આપી દો, તમારે વજ્ર બનાવવાનું છે. તો કે લેતા જાઓ. જંગલી ગાયો આવીને સહી ચાટી ગઈ, એમાં ખાલી હાડકા નીકળી ગયા. હાડકાનો પંજર બેઠેલો, એ પિંજરો બેઠેલો, તો એ વાતચીત કરતા હતા, ઇન્દ્રને જ્ઞાન આપતા હતા. ઇન્દ્ર કે બાબી જ્ઞાન જવા દો, આ તમારા હાડકા લેવા માટે આવ્યો છો. તો આપી દીધા, જા લેશો કે. હાડકા સડતા ગળતા નહોતા ત્યાં સુધી સતયુગમાં હજારો લાખ વર્ષ સુધી બેઠા ભજન કર્યા કરતા હતા. હાડકા છે ને, હાડકાને આગળ ચાલે. સતયુગ ગયો ત્યારે પ્રાણ પોતાની કક્ષા બદલી, હાડકામાંથી પછી માંસગત થયા. માંસ જ્યાં સુધી ન સડે ગળે, લત કરે શરીરમાં, ત્યાં સુધી જીવતા હતા એ ત્રેતાયુગમાં. ત્રેતાયુગ એ રીતે ભજન કરતા હતા. અન્નની કોઈ જરૂર નથી. દ્વાપર જ્યારે આવ્યો ત્યાર પછી પ્રાણની કક્ષા બદલતી ગઈ. હાડકાવાળા થયા, એને પછી માંસગત શરીર થયો, પછી લોહગત થયો. લોહી નહીં સુકાય ત્યાં સુધી પ્રાણ એની અંદર ભ્રમણ કર્યા કરતા હતા સારા શરીરમાં. કળિયુગમાં અન્નમય પ્રાણ થઈ ગયા. એટલે અસ્થિમય પ્રાણ હતા, માનસગત પ્રાણ હતા, રુધિરમય પ્રાણ હતા, અન્નમય પ્રાણ થઈ ગયા. અન્ન ખાવા પીવા ન મળે તો મરી ગયા આદમી. એટલે એ પ્રાણોની ગતિને આપણે બાધિત કરવાની કોઈ જરૂર નહીં. જે યુગનો જે નિયમ છે પ્રમાણે પાળવું. યુગનો નિયમ જ છે કે આપણા શરીરની અંદરમાં પ્રાણ રાખવા હોય તો એને આહાર દેવું જરૂરી છે. અન્નગત પ્રાણ છે અત્યારે, પણ અન્નગત પ્રાણને સાથે સાથે બુદ્ધિને ન જોડવાની, વૃત્તિને ન જોડવાની, સ્મૃતિને જોડવાની જ નહીં. જાડેજા, તમારે જો નામનું બી તમારે હૃદયની ધરતીમાં બોવાવવું હોય તો વાવી દો ભાઈ, તો વાવી દઉં ખરી, પણ એ લાયક ધરતી જોઈએ ને. તો સૂર્યની કોદરાળી લઈને જાડેજો અંદર ગયો. એટલે આપણે બહાર ભટકતા થયામાંથી બંધ કરી ભટકવાનું અને અંદર ઉતરવા માટેની આ તાકીદ છે. સુમર્ણ કોદાળી લીધી હાથ, હે ઓલો જાડેજો ચાલ્યો ઝાડા કાપવા. સતગુરુનો હસ્ત કહીને માં, એ ગુરુએ આજ્ઞા આપી, એને આપી ત્યારે આજ્ઞાનું અનુસર બની ગયો. ગુરુની આજ્ઞા અને મારું જીવન. આપણે ગુરુની આજ્ઞા અને જીવન તો આપણું કુટુંબ માટે, પરિવાર માટે, ઈર્ષ્યા દ્વેષ માટે, કપટ પાખંડ માટે, જગતના ભોગ રોગ શોક માટે કેમ મેળ થાય? સાચા સાધકને, સાચા સત્સંગીને જીવન દરેક અલગથી જીવવું પડે. આ સુમરણની કોદરાળી હતા. આપણે હરદમ સુમરણ ચાલ્યા કરતો હોય. સુમરણમાં વૃત્તિ સામે હોવી જોઈએ. મંદિરની પ્રદક્ષિણા કરનારા જ્યારે મંદિરની પ્રદક્ષિણા કરે ત્યારે રણછોડરાયની મૂર્તિને યાદ રખતા યાદ કરતા સુમરણની પ્રદક્ષિણા કરે. આપણા ઈષ્ટદેવના અખંડ મંડળાકારને એની સ્મૃતિમાં, એની યાદીમાં આપણે પછી ગમે ત્યાં ફરશું તો પરિક્રમા જ છે. એ પછી નામની કૃપા તમારા પર ક્યારે ઉતરે જ્યારે સ્મૃતિ એને બરાબર મંજૂર થઈ જાય. એની સિવાય સ્મૃતિમાં બીજો આવે જ નહીં. તો એને મેળા નામની ત્યાંથી ઉપરથી ધારા છૂટે. વધારે પડતી સ્મૃતિ છે મીરાની જેમ,
રાણું ક્યાંય પડ્યું યાદ નહીં, રાજમહેલ ક્યાંય પડ્યું યાદ નહીં, એના ઘરાણા ક્યાંય પડે યાદ નહીં, લુગડા ક્યાં પડે મીરાને યાદ નહીં. એક ગુરુ મહારાજ દીધેલું નામ યાદ રહે એટલે ધોધ ફૂટે. પછી મીરા પર ધોધ ફૂટ્યું, ધોધ. અને એ મહેલમાં જાઉં છું, નીચે ઉતરું છું, ક્યાં ફરું છું એને ખબર જ નહીં. ઝાડા કપાઈ જાય, સદગુરુ મહારાજ દયા કરીને નામનું બી આપે. એ પ્રમાણે પછી આપણે નામના બીની રક્ષા કરવાની રહે. સ્મૃતિ સૌથી મોટી કોતરાળી છે કચરાપટ્ટીને કાઢવા માટે. સ્મૃતિ એટલે ચિંતન, વારે વારે એનું ચિંતન કર્યા કરવાનું, તો બધા તીર્થ આવી જાય એમાં. એ મહાત્માઓ સંતો એને લાગે કે હવે એને આપવાનું છે તો એ સહેજ આપી દે. પછી બાઈને લાગ્યો એવો તોણાદેને કે આ ભગત સાચો છે. અમારા શાસ્ત્રો કહે છે તમારા ચિત્તમાં સાચા બનો, કૂડ કપટ ન કરો, કોઈને છેતરો નહીં, ખોટો લોભ લાલચ ન કરો, અને આપણે કામ કરતા જાઓ. ડ્યુટી જે પરમાત્મા સોંપી છે એ ભક્તિ છે. આદમી કર્મકાંડ કરતો કરતો જગતના આરપાર નીકળવામાં પોતાની જાતને સક્ષમ બનાવી લે, જગતમાંથી આરપાર નીકળી ગયા. પણ કર્મને આપણે ભગવાન સમજીએ તો કપટ કરતા જાઓ અને કર્મ કરતા જાઓ. લાભ લેવો એના કરતાં ડબલ લેતા જાઓ. જૂઠ બોલીને કોકને પછી આપણા પક્ષમાં લઈ આવો. કૂડ કપટ ન હોવું જોઈએ, છેતરપિંડી ન હોવી જોઈએ. પરમાત્માને જે મને રાખવાની ઈચ્છા હશે એમ રાખે છે, એમ પરમાત્માને વારે વારે આશીર્વાદ નહીં પણ વારે વારે ધન્યવાદ આપવું પડે કે તમે સારું કર્યો કે મને આ રીતે રાખ્યું. એના કરતાં વધારે હોય તો તકલીફ પડી જાય. બધા કર્મ કરો, માસ્ટર બનાવ્યા પરમાત્મા, માસ્ટરી કરો. ખેતીનું કામ છે તો ખેતનું કામ કરો, પણ આપણા અંદરનો હરદમ સત્ય ઉતરતો ચડતો હોવું જોઈએ, સત્ય અવતરિત હોતો જોઈએ. આપણી વાણીમાં કોઈ કૂડ કપટ ખોટ ન હોવું જોઈએ, કોઈને છેતરવાની વાત ન હોવી જોઈએ. અને તમારું કામ જે પરમાત્મા જે ડ્યુટી તમને આપીએ કરો, એ ભક્તિ છે. સહેજે મોક્ષ થઈ જાય. કર્મકાંડી માણસની સહેજે મોક્ષ થાય, પણ સાચો હોય તો. સાચો હોય અને એને પરમાત્માનું કામ છે એમ સમજીને કે પરમાત્મા મને આપ્યું છે, આવી યોગ્યતા છે મારામાં, કેટલી લાયકાત હશે એટલે મને આટલું આપ્યું છે. આવું કરીને પછી તમે ભક્તિમાં લાગી જાઓ તો આ કર્મકાંડમાં કામ કરતાં કરતાં, જગતના કર્મ કરતાં કરતાં, છોકરાને પરણાવતા, ગાયને દૂતા, ખેતીમાં હળ હાંકતા મોક્ષ થઈ જાય. અગર આપણી વાણીમાં સત્ય છે અને વર્તનમાં આચરણ છે તો. જાડેજો તો કહે છે મોટો ડાકુ હતો પણ સુમરણની કોદરા લઈ લીધી. તમે અમે સુમરણની વાત તો બહુ કરીએ, બીજાને સમજાય અરે ભાઈ સુમરણ કરો. પણ એને કોદરાળી લઈને અંદર ઉતરી ગયો, પછી બોલ્યો ચાલ્યું નહીં. એ કોદરાળી સુમરણથી જ બધા ઝાડા, કાંકરા, કાંઠા બધા કાપી નાખ્યા. સુમરણ બધાને કાપે, ચોખ્ખી કરે ધરતીને. ચોખ્ખી થાળે પરમાત્માને આવતા કોઈ દેરની ચોખ્ખામાં જ આવે ને પરમાત્મા. બાકી બીજા બહારના પ્રપંચમાં પડશે તો જિંદગી ટૂંકી છે. આપણી ટૂંકી છે જિંદગી. આપણી યાત્રા છે બહુ લાંબી, અને પ્રપંચ તમને મીઠું લાગશે તો પછી બીજા જન્મના વારે વારે આવા જવાના ચક્કર પડશે. બીજોનું કંઈ મળે એવું નથી. પ્રપંચમાં ચક્કરમાં નહીં પડવાનું. આ જીવન મળ્યો છે ને એ જીવનનું સાર કાઢવાનું. કવિ સાહેબને કોથળે બેસી ગયા એટલે રૂમાલ આપ્યો. બાપજી મોડો લૂસ્યો હતો. કવિ સાહેબ મોડો જ નહીં લૂસ્યો, રેશમનો રૂમાલ હતો. પ્રવચન કરતા ગયા, બોધ આપતા ગયા, એને અંદરમાં મરોડતા ગયા, ચોળતા ગયા. આમ ગાંઠવાળી. રાજા કહે છે કવિ સાહેબને શું ખબર પડે? આ તો રેશમી રૂમાલી ટાઈમ તો રેશમ બહુ મુશ્કેલ મળતો હતો ને, 600 વર્ષ પહેલાં. હવે તો ગળીએ ફરે છે. મેં રેશમી રૂમાલ મારે વાપરવાનું નહોતું, આ તો પૂજી ભાવથી મેં આપ્યું. અને કવિ સાહેબ વાતચીત કરતા ગયા, એને ધ્યાન જ ન કર્યું, અને હાથ ફરતા ગયા એને તો. અને એને ચોળી નાખ્યો પહેલાં, ચોળ્યા પછી એનું ગાંઠવાળી દીધી, અને આ રૂમાલનું શું ભંગ કરી નાખ્યો. પછી છેલ્લી ગાંઠવાળી, પછી ગાંઠવાળીમાં હતો નહીં. राजा पगे लगे, बाप जी रुमाल तो मैंने आपको मुंह साफ करने के लिए दिया था, आपने तो इसको तोड़ के मरोड़ के तोड़ के गांठे लगा दिया। तो राजन तमने दुख थयो ने, आ तारो रेशमी रुमाल तो मैंने आप्यो के मोड़ो लूसे खंभे नाखेले छे, एनो आ उपयोग कर्यो, दुरुपयोग कर्यो तो तमने खराब लाग्यो ने, મને વધારે ખરાબ લાગ્યું છે। પરમાત્મા આવી કિંમતી વસ્તુ તમને આપી તો બદમાશ તોડી નાખી ગાંઠવાળી દીધીમાં 9 મહિના સુધી પરમાત્માએ માના ઉદરમાં બેસીને તમને બનાવ્યો,
મારા પરમાત્માએ મારી કુદરતે પોતાનો ટાઈમ ગાળ્યું અને ટાઈમ કાઢીને ટાઈમ ગાળીને તમને બનાવ્યો, આટલો અદ્ભુત બનાવ્યો. આંખ આપી, નાક આપ્યો, અંદરનું જ્ઞાન વૈરાગ ભરી દીધા અને તો એને ચોળી મરોળીને જગતના પ્રપંચમાં, પાખંડમાં, જગતના ભોગમાં, રોગમાં સત્યનાશ કરાયો. મને દુઃખ નહીં થાય? મને તમારા કરતાં વધારે દુઃખ થાય છે. રાજાને સમજણ પડી ગઈ, એ વાતો સાચી છે. આ રેશમી કટકારી શું કિંમત, પણ જે નદીની દિવ્ય કિંમત છે. આવા મહાપુરુષ મને મળી ગયા અને જિંદગી નકામી ચાલી ગઈ. એક ઘૂંટડો પીધો નહીં અને તે સરેન્ડર થઈ ગયો. આ ઘટના આપણા જીવનમાં ઘટશે ક્યારે? આ જીવનના ઘડશે તો તમે કબીર સાહેબના, કબીર સાહેબ તમારા. બાકી તો જન્મ જન્માંતરમાં ધૂળ ચાટવાનું તો છે. પરમાત્મા સદબુદ્ધિ આપે. નાનભાઈ કોઈ પણ ખૂણામાં બેઠા બેઠા સાંભળતા હશે. છોકરાને ધન્યવાદ આપું છું. ઘણા છોકરાઓ એના બાપ જીવતો હોય તો એને ખાવા દેતા નથી, જીવતા બાપને મારી નાખે. પણ આ છોકરાઓ મરેલા બાપને પછી જીવતો કર્યો છે. તમારે મારી સામે આજે પ્રગટ કરી અને આપણને સમજાયો, બુઝાયો. ધન્યવાદ છે આ છોકરાઓને. આગળ આને ક્યારે કરવું છે કોઈ પણ ઠેકાણે તો મને કહેજો, હું 5 પછી વાપરીશ. પણ માતા પિતા પ્રત્યે આટલી શ્રદ્ધા દેખાડો તો સમાજમાં છાપ પડે. ઘણા માણસોને મનમાં દ્રઢતા આવે. મને એમ લાગે છે કે બીજા કોઈ એના બાપાની તિથિ મને બોલાવશે, મને એવું ભાવ લાગે છે. બોલે સદગુરુદેવ મહારાજ.